કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે। વાત જાણે એમ છે કે યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। બેંગલુરુના સદાશિવનગરમાં પોલીસે 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીર છોકરી પર 2 ફેબ્રુઆરીએ કથિત રીતે જાતિ શોષણ કરવામાં આવ્યું હતું। એવો આરોપ છે કે સગીર છોકરીનું કથિત રીતે યૌન શોષણ થયું હતું, જ્યારે તે છેતરપિંડીના કેસમાં મદદ લેવા યેદિયુરપ્પાને મળવા ગઈ હતી। સમાચાર એજન્સી AANIના અહેવાલ મુજબ FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ કથિત રીતે સગીર છોકરીને એક રૂમમાં ખેંચી અને પછી તેનું યૌન શોષણ કર્યું। છોકરી કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી અને બાદમાં તેની માતાને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું। આ મામલે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ગૃહમંત્રીજીએ પરમેશ્વરાએ કહ્યું કે એક મહિલાએ અમારા પૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા વિરુદ્ધ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રીની છેડતી કરવામાં આવી છે, જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જ્યાં સુધી આપણે સત્ય જાણતા નથી ત્યાં સુધી આપણે કશું કહી શકતા નથી। આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, કારણ કે તેમાં એક પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે। આવી સ્થિતિમાં પોલીસ તપાસના રિપોર્ટની રાહ જોવી જોઈએ। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।